સતત સ્નેહ ગણપતિ પહેલો પરમેશ્વરો જગત મંડ્યો થયો નર નરક છે સમજે નહીં મારો હરિ કરે મારી ચિંતા વિઘ્ન વિનાશની કમલા સસીમાં સગન વિશહતી તું હંસવાહિની હે માં તું દે મને સુમા ભાન બે ભાન મામા તુજને રતી અને બોલતી બાપનું નામ વિસરું આવા ખોળે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગમાં તળ તળ મહી તુજ વાસો પળ પળ સદા તું જાગતી દિન રાત તારા ભગતની સંભાળ રાખતે તું કષ્ટ કાપી ભક્ત જનને સાચવે તારા કરી શ્રી માત કુળદે યાદ શક્તિ તમે પતિ પાવન સંશ્વરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા તો આજે આપણે સપ્તાહનો નંદોત્સવનો કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની જે મોજ કરી બધાને લોક સાહિત્યની જે મોજ માણવી છે તે પ્રસંગ બહુ સરસ છે. ઘણી વાર હું આ પ્રસંગે દોહરાવું છું કારણ કે ગયા વખતે હરીશદાન સુરુ બધા હતા ત્યારે પણ આ પ્રસંગે કીધું તો પણ કયો બહુ સરસ વાત છે. સંતવાણીનો માહોલ હતો અને એક નગરનો જે રાજા છે ત્યાં રાજ કરે બહુ સરસ એકદમ ધર્મનિષ્ઠ રાજા. તો રાત્રિના અંધકારમાં 2 અઢી વાગ્યાનો બરાબર એમ કે મજર ભાગ્યો તો રાતનો અને રાજા છે તે અંધાર પછેડો ઓઢીને એની નગરની ચર્ચા કે કેવા મારી પ્રજા શું કરે છે જોવા માટે નીકળે છે. અને એક રાત્રિના અંધકારની અંદર એક એવો અવાજ એક આવે છે એક પુરુષ બોલતો હોય તુમડું બહુ મીઠું હતું. એક સ્ત્રીનો અવાજ આવે છે કે તુમડું નહીં પણ ટેરવું મીઠું હતું. અને એક નાની એવી દીકરીનો અવાજ આવે છે કે બાપુ તુમડું નહોતું મીઠું ટેરવું નહોતું મીઠું પણ કડવું મીઠું હતું. હવે આજે રાત્રિના અંધકારમાં જે આ શબ્દ સંભળાય છે ને રાજા છે ને અવાજ તરફ જાય છે કારણ કે એને આશ્ચર્ય થયું આ વાત કઈ છે કે તુમડું મીઠું ટેરવું મીઠું અને કડવું મીઠું આ છે. તો એ અવાજ તરફ પ્રયાણ કરે છે ને એક સ્ત્રી એક પુરુષ ને એક નાની એવી બાળકી એની ત્રણેય હાલ્યા આવે છે. પછી રાજવીએ પૂછ્યું કે ભાઈ તમે આજે અંધકારમાં જે મને એક અવાજ આવ્યો કે તુમડું મીઠું હતું પુરુષનો આવો અવાજ હતો અને સ્ત્રીએ એમ કીધું કે ટેરવું મીઠું હતું એક નાની બાળકીનો અવાજ હતો કે કડવું મીઠું હતું તો આ શું છે હકીકત. તો દીકરીએ શું કીધું ખબર છે કે બાપુ આ તો ઓલું લાગે છે
બાપુ આ તો ઓલું લાગે છે એમ. દીકરી એવું કીધું. ત્યારે એની માએ એમ કીધું કે બેટા ઓલ્યું હોય તો ઓલ્યું હોય. હા? બેટા ઓલ્યું હોય તો ઓલ્યું હોય. ઓલો પુરુષ એવું બોલ્યો કે આ તો ઓલા વગરનું ઓલ્યું. ત્યારે ઈ જે રાજા છે એ વિચારમાં પડી ગયો કે ભાઈ હજી હું આ તુંબડું ને ટેરવું ને કડવાની વાત હજી તમે મને કીધી નથી. ત્યાં આ તમે પાછું નવું એક ગતકડું કાઢ્યું કે એનો મને ફોડ પાડો વસ્તુ શું છે. કે એ વ્યક્તિ એવું કીધું કે ભાઈ તમે પેલા તમારી ઓળખાણ આપો, તમે કોણ છો. તે કે હું નગરનો રાજા છું. તો કે બાપુ હવે તો પૂરું થઈ ગયું. કે અમે તમને ન કહી શકીએ કે કા કે આજે કડવું ને તુંબડું ને ટેરવું ને એની વાત છે ને એ અમે તમને કહી શકીએ, બાકી ઓલા વગરના ઓલાની વાત ન કરી. કે કા તો કે હવાર તમે અમને હોળીએ લટકાડી દો. અરે ભાઈ કે હું તમને અભય વરદાન આપું છું. કે કઈ નહીં કરું. કે ત્રાંબાના પત્ર લખી દો. કે અત્યારે ત્રાંબાનું પત્ર ન મળે પણ હું તમને એક રાજાના રાજવી તરીકે આજે 2.5 નો મજર ભાગ્યો છે અને એ માટે હું મારા ભગવતીના સોગંદ કરીને કહું તમને કઈ નહીં કહું. કે ભાઈ બીજોમાં કઈ નહોતું. અમે સંતવાણીમાંથી જઈને આવી છીએ. સંતવાણીમાં એમ કહેવાય કે તુંબડાનો બનેરો જે એક તારો રામસાગર હતો અને એનો તુહીરામ 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 જે અવાજ આવતો હતો ને એટલે એ પુરુષ કે મારું ધ્યાન એની સામે હતું. એટલે મેં એમ કીધું કે ભાઈ ટેરવું બોલો તુંબડું બહુ મીઠું હતું. બરોબર. તો કે ટેરવું કે ઈ જે તબલચી જે છે એ તબલાની ઉપર જે એની ખિસકોલીની પૂંછડી જેમ તરખાટીની જે આંગળીના ટેરવા થતા હતા ત્રકડતિંગ 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 ત્રકડતિંગ. તો કે ઈ મારો અવાજ ઈ સ્ત્રી કહે છે કે મારું ધ્યાન એની સામે હતું. એટલે કે મેં એમ કીધું કે મને ટેરવું મીઠું બહુ લાગ્યું. કે બરોબર. અને એ કે નરસિંહ મહેતાનો એમ કહેવાય કે પદ કડવું રજૂ થતું હતું. કલાકાર એક પછી એક પહેલું બીજું ત્રીજું ચોથું કડવું ચાલુ હતું. અને આજે મારી દીકરી છે ને એને એમાં બહુ મજા આવી હતી. એટલે એને એમ કીધું કે કડવું મીઠું, બાકી આ વાતમાં બીજું કાંઈ નથી. તો કે બરોબર. પછી કે હવે ઓલી વાત તો કરો. ઓલી પછી એને કીધું કે છે ને બીજું કઈ નથી. કે અમે આ વાત કરતા હતા ને કે તમે આવી પૂછ્યું કે તમે શું વાત કરતા હતા. મારી દીકરી એમ કીધું બાપુ ઓલું લાગે. કે કેમ? કે ઓલું એટલે બાપુ જનાવર લાગે. કે કા? કે એની માએ એમ ન કીધું કે ઓલું હોય તો ઓલું હોય. કે હું કે જનાવર પૂછડું હોય. એ વાત એ હાજી. પછી કે મેં એમ કીધું કે ઓલા વગરનું ઓલું એટલે તો પૂછડા વગરનું જનાવર છે ભાઈ. કારણ કે માણાની વાત જો માણા ન સમજાય તો એને પૂછડા વગરનું જનાવર જ કહેવાય. ચાર પ્રકારના વાંઢા હોય. વાંઢાના પ્રકાર આજે મારે કહેવા તમને. ચાર પ્રકારના વાંઢા. એક સદર વાંઢો, એક અદેખો વાંઢો, એક વેવલો વાંઢો અને ખોચરો વાંઢો. ચાર પ્રકારના વાંઢા. પાંચમો પ્રકાર નહીં. હા ચોથો કીધો ને મેં. સદર વાંઢો, અદેખો વાંઢો, પછી વેવલો વાંઢો અને ખોચરો વાંઢો. ચાર પ્રકારના વાંઢા. સદર વાંઢો કેને કહેવાય? કેમ કહેવાય કે 25-30 વર્ષ પછી કાંઠે બેહી ગયો ને પછી ખબર પડી જાય શાંતિ બેહી જાય પોલાઠી વાળી. કે ભાઈ હા હા એક્સપાયરી ડેટ થઈ ગયેલો તો ઈ પછી બેહી જાય ભાઈ આમાં આપણો હવે ચાન્સ લાગે એવું નથી એટલે પોલાઠી વાળી બેહી જાય. પછી ખોચરો વાંઢો કોને કહેવાય? લગનના ઢોલ કોકના વાગતા હોય શેરીમાં કે ન્યા હવારના બોરમાં બ્રશનો ઘોડો લઈને જાય. આઘા વગાડો આઘા વગાડો વગર તો ઓલા વગાડતા હોય એના ખર્ચે ઈ બેન્ડ વાજા કે જે કાંઈ ડીજે લાવ્યા હોય પણ ન્યા જાય. આનો ખોચરો વાંઢો કહેવાય. ત્રીજો આવે અદેખો વાંઢો. અદેખો વાંઢો કેવો હોય કે ગામમાં જાગરણ હોય ને તો એ બાર ગામ ઉયો જાય. કાસ તો જીયા પર ત્યાં જાગરણ છે ગામમાં નો રે ભાઈ. પણ એને એ ખબર ન હોય બાર ગામ જો ન્યાય જાગરણ જ હોય. અને વેવલો વાંઢો ચોથો.
વેવલો 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 વાંઢો એટલે કે એમ કહેવાય કે જ્યાં જ્યાં ટીંગાઈ જતો હોય. આપણે મોચલો ડાયરો બેઠો છે એટલે સીધી વાત કરું તમને. ગમે ના ટીંગાઈ જાય. આજના સમયની અંદર કોઈની બેન દીકરી આજે સીધી વાત છે, ફ્રી માઇન્ડ હોય છે. કારણ કે આજે યુગ છે ને એવો આવી ગયો છે કે સ્ત્રી છે એ પુરુષ સમાવડી છે. એટલે કોઈ પુરુષ જાતવાનો હોય ને એ વિચારતો તેવો ન કરે, કારણ કે ખબર છે માં બેન દીકરી છે. પણ ઈ આજે વેવલો વાંઢો હોય ને મનમાં એવો ગરગે મનમાં પણ આને વેવલો વાંઢો કહેવાય. આ ચાર પ્રકારના વાંઢા. અમારા ગામમાં એકવાર સનો છે. સનો અદ્ભુત છે. હવે અમારા ગામમાં ત્યાં ઉપરથી ઇન્સ્પેક્શનમાં સાહેબ આવ્યા સ્કૂલમાં. સનો ભણતો ત્યાં બધાને એક પછી એક પ્રશ્ન કરે ને એમાં ભાઈ પ્રશ્ન કર્યો સનાને, ને આ સાહેબ ને ખબર નહીં કે આ સનો જ ભટકાણો એને. કે આમાં હોશિયાર વિદ્યાર્થી કોણ? સના આમ ટેસ્ટલી આંગળી ઊંચી કરી. ટેસ્ટલી સાહેબે શીખવાડ્યું ટેસ્ટલી ઊંચી કરવાની, આમ નહીં. હા ઈ કે લા રામનો ધનુષ કોણે ભાંગ્યું? તો લદવ પડીને કે સાહેબ મેં નથી. ઓલો વર્ગ શિક્ષક ને બોલાવ્યો. આવ્યા એટલે એ કે તમારી સ્કૂલમાં તમે ભણાવો છો? ઈ કે કા? ઈ કે તમે એમ કહો કે હોશિયાર મારો સોનો. તો એ કે એને મેં પૂછ્યું, ઈ કે ધનુષ કોણે ભાંગ્યું? તો કે એને એમ કીધું કે ખબર નથી. કે સાહેબ ઈ તો બધી વાત હશે, ઈ તો નો જ ભાંગે. ઈ છોકરો એવો ભરાડી જ નથી થઈ કે ઈ તો નો જ ભાંગે. બીજો ગમે ઈ હોય, સનો અમારે એવો ડાયો છોકરો છે ને કે ઈ તો સાહેબ ભાંગે જ નહીં. અરે ઈ કે ઓલા જળજળી આવી ગયો આંખમાં. ઈ કે આના આચાર્યને બોલાવો. આચાર્ય બેઠા ઓકલી બી હતા. આટિયા પગ ચડાવીને દાદા આવ્યા. બોલો સાહેબ. ઈ કે લા તમારો હોશિયાર વિદ્યાર્થી સનો, એને મેં પૂછ્યું ધનુષ કોણે ભાંગ્યું? એને જવાબ આપ્યો કે મેં નથી ભાંગ્યું. હવે કે વર્ગ શિક્ષક ને બોલાવ્યા. એને કીધું કે સનો તો ભાંગે જ નહીં, ઈ નો ભાંગે. તો આચાર્ય શું કે ખબર? ઈ કે પેલા સાહેબ ઈ કયો એને અહીંયા લાવ્યો કોણ ધનુષ ને? ઈ કે અહીંયા લાવવાની કોને જરૂર હતી? ઈ કે મારું આહારું બોલો તો રોયો રોશી. કે હવે આમાં તમારા ગામમાં બાકી કોણ? કે સરપંચ. ગામમાં સરપંચ ને બોલાવો. ઈ કે સરપંચ આવ્યા. કે શું છે સાહેબ? ઈ કે આ બધી વિધિ અને બધી કીધી, સનાની ને વર્ગ શિક્ષકની ને આચાર્યની. બીજું બધું કાઈ નહીં સાહેબ. કે આ બધું ખૂણામાં આવું સરપંચ કે. પણ સાહેબ કે પણ કે છે હું ઓલા કે ખૂણામાં આવવાનું સાહેબ. એ આચાર્ય અહીંયા હોય કે તમે? ઈ કે સાહેબ જે જોઈએ હવે જવા જો નહીં, કારણ કે કેટલા પૈસાનો આવી ગયો ને એટલે આપણે લઈ આવી નવું. આમાં ઘણા અમુક લેટર રહી થાય. લાંબી વાટના ફટાક્યા હોય. ઓલા સાહેબ છે ને ઓલા ડ્રાઈવર ને કીધું જલ્દી અહીંથી કીક માર. ઈ કે સાહેબ ઈ કે સેલ્ફ લાગતો કે હું તને ધક્કો મારું, પણ ઈ કે તું જલ્દી આ ગામમાંથી બહાર કાઢ. એ ગામ મારો. હવે અમુક છે ને ઘણા બધા જી ગયેલા હોય ખરેખર. હવે એક રાજની અંદર રાજા છે ને, ઝરૂખામ ઉભો હતો ને. રાજા થોડોક શરીરનો જબરો હશે, થોડોક અડદ્યો સોખાગીને લાડવા ખાઈ ગયેલો. તેમ ઝરૂખામ ઉભેલો ને એક છોકરો ઉભો દાંત કાઢી. ઓલા રાજાનો મગજ ફાટ્યો હોય કે હારો આ છોકરો કોનો છે? કે કેમ? કે મારે હું ખીખ્યારી કરે છે કે ઉભો એને કે ખબર નથી, એના બાપાને બોલાવો. હોય કે રાજાને આમ આવી રીતના ખીખ્યારું કરાય. લાવ્યા એના બાપા પકડીને.
પણ ઈ કે સાહેબ છે, ઈ કે બાપુ છે હું, ઈ કે કાંઈ ના, તારા છોકરાને કઈ ખારી શીખામણી આપી નહીં, કે કાં, ઈ કે ખીખ્યારી કરતો હતો મારી સામે. પણ ઈ કે તમે પૂછો તો ખરા ખીખ્યારી હું લેવા કરતો તો? ઈ કે હું એમ જોતો તો ગૌડી વિનાની તમારી બારી છે ને તમે મરી ગયા તમને કાઢે કેમ? ઓલા રાજાને આવું કે એની ચોટલી ખીતો થઈ જાય કે નહીં? પણ ઈ કે હશે બાપુ, ઈ કે છોકરાને થોડી ખબર હોય કે મરી ગયા પછી માણસને હુતા હુતા લઈ જવાના હોય. ઈ કે એનો બાપો ગયો અને આ તો રાત ઓલો રાતો ને ગીળો મળ્યો થાવો મારા હારે. ઈ કે તારા બાપા જીવે છે? બોલાને કે તારા બાપાને લાવો. ત્રીજી પેઢીએ બાપાને લાવ્યો ભાઈ. ફલ્લા ફલ્લા થતા થતા દાદા આવ્યો કે કાં, ઈ કે આ છોકરો ખીખ્યારી કરતો તો નહીં, કે ઓલા રાજા કે મને એવું કે મારા એવો વિચાર કરતો હતો તમે મરી જાવ તમને એવડી બારીમાં કાઢે વાકે જરૂર ખામાંથી. ઈ કે તમારો છોકરો, ઈ આ છોકરાનો બાપો. કે એને એમ કીધું કે એવું થોડું હોય કે હું કે મરી જાય પછી હુતા હુતા કાઢવાનું ન હોય, કે હોઈ જાય કે હાલ હાલતા થોડો નીકળવાનું હોય. કે હવે કે મારા મરવાની વાતો કરે કે આ રાજમાં મારા કેમ રાજ કરવું? એટલે બાપા હું કે ખબર છોકરાને હું ખબર ભાઈ બાપુ ઈ કે ઈ તો નો નીકળે બારી માંથી કટકા કરીને કાઢી નાખવાના ભાઈ. કે થોડું એટલે આવું હોય ખરેખર. પણ તમને એક મારે એક જે મોજ કરાવવાની છે, કારણ કે આ બધું આપણે કાયમ માટે ગણપતિ સ્થાપના જો ને ખાલી એક શ્લોકમાં પૂરી કર્યું. કારણ કે ગણપતિ સ્થાપનામાં અડધો કલાક ની હાલે, તમારે કરવું હું તો અહીંથી અવાજ આવે, એ બંધ કરો બંધ કરો બંધ કરો, તમારે શું કરવું? ગણેશ સ્થાપના કરીને ઉભી દઉં. પણ જાદુ બાબાની બહુ સરસ વાત છે. જાદુ બાબાને એમાંથી કોને કોને સાંભળ્યા છે? જાદુ બાબા ઠીક એક ઓલી મોજડી કોઈ સાંભળી? મોજડી મોજડી તો જાદુ બાબાને આપણે અત્યારે યાદ કરીએ કે માં ભગવતી પાર્વતી અને શંકર ભગવાનની બેયનો આજે એક સંવાદ છે. એમ કહેવાય કે સ્ત્રીને જો પિયર જવાની ના પડે ને તો રોટલામાં ભમરા મંડે વળવા, પછી તેલ ઘૂટી જાય, હા એ કઈક ઝોટક્યા ભરી ભરીને રોડ આવે, હા માથું દુખે પેટ દુખે કઈ કરે ભાઈ. હવે પાર્વતી જેવું કર્યું. હા એવું નહીં દેવો તમે, એવું નહીં માનતા. અત્યારે આ બધું છે, આ બધું પેલા નું હાલ્યું આવે. આપણે શીખવાડતી છે બાંધવાનું લડવાનું નાન બધું. એમ એક વાત યાદ આવી ગઈ. એક ભાઈ મને કારો કળયુગમાં ગયા રહેવું કેમ? મેં કા કેવો હળહળ કળયુગ છે ઈ કે કેમ? ઈ કે જો ને ઈ કે અત્યારે ઈ કે આમ બધા છોકરા કે મોબાઈલ લઈ લઈને છોડીને છોકરા આટા મારે છે કે આમ નામ ઈ કે આ બધું ભાલ્યું છે કઈ કોઈ દી અમારે તો એવી કોઈ ભાલ્યું નથી. હા શું તમે મહાભારતનો પ્રસંગ સાંભળ્યો દ્રૌપદીને? તો હું હતું ભીષ્મ જેવા 5 પાંડવો, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, આવા બધા જબરજસ્ત જે બેઠા હતા, છતાં દ્રૌપદીના તીર એમ કહેવાય દુશાસને ખેંચ્યા હતા. હવે એમ કહેવાય કે ભડવીર ભીષ્મ જેવા છે, તો છતાંય તેણે લજ્જા હમો નજર કરી હતી. અને આજના સમયમાં મેં કીધું કે ટ્રાય કરે જો, મીસડા ભાંગી નાખે. કોઈની બેન દીકરી નામ લેજો, ખાલી લ્યો ચાલો કરો. કેમ? મેં કીધું અત્યારે સતયુગ છે, જીવવા જીવવું અત્યારે છે. અને એ વખતે ખરેખર જો સકડા ને એવું નહોતું સારું કર્યું, નકર 18 દી જે યુદ્ધ હાલ્યું ન હાલે. અત્યારે સકડો આંકતો હોય ને ગામડામાં તમે જોજો, ડ્રાઈવર કોણ છે આપણને ખબર જ ન પડે. 10-12 જણા બેઠા, 25-25 જણા નાખતો હોય ઓલા ગડગડ 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 ગડગડ. અને ઢાળ ચડે ને એટલે 3-4 જણા થાય, ઉતરો 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 કે ધક્કો મારો નકર પાછો પડે. એ તો ઉરળે આખો આવા સકડા. એમાં જો એ મહાભારતના યુદ્ધમાં કદાચ મને એવું લાગે કે કદાચ સકડા હોત ને તો 18 દી યુદ્ધ હાલ્યું જ ન હોત. કડકડ હાલો 3 દીમાં ઉલળ કોરું. એ ભીષ્મ ક્યાં હે આવે કે સકડો લઈને આવે છે, ઢાળ ચડાવતા છે કે અર્જુન ક્યાં હે, એનો સકડો ઘડી ઘડી રસ્તામાં બની પડ્યો તો કે હમણાં આવે છે કડકડ. આ પૂરું હમણાં 3 દી યુદ્ધ પૂરું થઈ જાય. પણ ભવ કોઈ પી હરિયામાં જાય મહાદેવ જીયા, ભવ કોઈ પી હરિયામાં પ્રભુ પે હરિયામાં, પ્રભુ પે હરિયામાં. મરે પિયર જાઓ
તબલાળીઓ ધુમ્મા કટક ટમ્મા કટક ધુમ. હા, ઈ પેલા સમયમાં એવું ક્યાં હતું, કોઈને ખબર જ ન પડતી. સાધુ ભગવાન કોણ ખબર પડતી કોઈને? તબલો ધેંદા કટક શેરી વળાવીને સદગુરુ નું ગાવાનું હોય, બીજું આવે જ નહીં કાંઈ. અને ખરેખર માટે જો અમુક અમુક વસ્તુના ત્રણ જ પ્રકાર હોય. આ વાજિંત્ર એટલા બધા હોય ને તો એ ત્રણ વસ્તુથી જ વાગે, ઘા ભૂક ને ઘહરકો. તબલો ગાથી વાગે, આ પેટી ભૂક મારો ત્યારે વાગે, ઘહર પેલા ભાઈ વાયલ નતું કરતા, આપણે લાગે ગહે હું પણ ગહે ઘહરકો મારે ને ત્યારે જ બરાબર અવાજ નીકળે, ટુમ ટુમ થાય. તો ત્રણ જ પ્રકાર. એમ કહેવાય કે માં ભગવતી બ્રહ્માંડની ભાણોતરી, અને એને આપણે સામાન્ય આજે કદાચ દરેકને આમ ખબર છે, પણ ઓખા હરણ ની અંદર દાદા ઓખા હરણ બહુ નિષ્ણાંત છે. એક ચિત્રલેખાનું પાત્ર આવે છે, ચિત્રલેખા આપણે જે વિધાતા કહીએ છીએ તે. તો વિધાત્રી જે છે એ એમ કહેવાય કે પુરુષ એક જીવનો જન્મ થયો એટલે એના લેખ લખવા આવ્યા. છઠ્ઠે દિવસે લેખ લખવા આવ્યા ને એટલે કોઈએ પૂછ્યું કે મારી લેખ લખાઈ ક્યાં? હા, ગયા ઉપર વૈકુંઠમાં ગયા. વિષ્ણુ ભગવાન કે આ પુરુષના આ જીવ જે છે ને બહુ જબરજસ્ત છે. અહીંથી મેં કે એમ કહેવાય કે ભગવાન ગણિત કરતા આપડા ભગવાન એના એવા ઓલા એમ કે નિરાયતે ભીડ્યો છે ને 32 લક્ષણો જેને પુરુષ કહેવાય. તો એવો એક જીવ, અને ઈ જીવનો લેખ લખીને વિધાત્રી ઉપર ગયા. કૃષ્ણ પરમાત્મા એને કીધું, એ વિધાતા બોલો જે જીવ છે એના તમે લેખ લખ્યા હતા? કે હા. બહુ સરસ વાત છે. આપણે દરેક માર્ગ કરવા જેવું છે. વિધાતાએ બહુ સરસ જવાબ આપ્યો, પ્રભુ કે હા તમે મનુષ્યને બનાવ્યો? કે હા. ઈ જીવ જે ગયો ને એના એક એક તમે અંગનો એમ કહેવાય કે એક એક અંગના જે નામ છે તમે જોઈ લો, 2 અક્ષર ત્રીજો અક્ષર નો થાય કે કેમ. નખ 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. પગ 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. ત્યાંથી ઉપર પેટ 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. ઉપર છાતી 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. એની ઉપર ગળું 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. એની ઉપર તો કે નાક 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. પછી એમાં શું આવે કે શેડાન ગુંગા, ઈ 2 અક્ષર. એની ઉપર આંખ 2 અક્ષર ત્રીજો અક્ષર નહીં. બાજુમાં કાન તો કે 2 જ અક્ષર ત્રીજો અક્ષર નહીં. ઉપર વાળ 2 જ અક્ષર ત્રીજો અક્ષર નહીં. તો કે હવે વિધાતાએ બહુ સરસ કીધું, પ્રભુ તમે 2 અક્ષરનો આજે પુરુષ જે બનાવ્યો છે એને મેં 2 જ અક્ષર લેખ 2 જ અક્ષર લેખ લખ્યો છે. તો હવે એને શું કે એને મેં એવું કીધું કે તું એક રામ કૃષ્ણ 2 અક્ષર શિવ 2 અક્ષર પકડી લે, ત્રીજો અક્ષર નહીં. બ્રહ્મને પકડી લે એટલે કાયમ માટે તું જીવથી જીવનથી છૂટી જાય. બહુ જબરજસ્ત વાત છે. તો માં પાર્વતી પિયર જવાની વાત કરે એટલે મહાદેવજીએ કીધું કે સતી કેટલા દાડે તમે પાછા આવશો? ત્યારે શું કીધું ખબર? આમ સામે એક વડલાનું ઝાડ હતું ને, કહો પ્રભુ એ વડલાના ઝાડની સામે જોઈ અને આમ આંગળી સીંધી કીધું, હો હેઠલા વડલાના. અમાર તો બધું આમ ભલે દેશી જોયો ઢામમાં કટા કટામાં કટા તબલા વગર એમ પેટી વગર ઓલા પટ્ટી વગર હોય, એમાં પટ્ટી નો હોય. પટ્ટી બાંધો અડધી કલાક. હેઠલા વડલાના જાહો પાના મહાદેવ જી હા હેઠલા સે વડલાના હારે થાય વડલાના હારે થાય વડલાના પાનયમ હેઠલે ધારે વાલા હેઠલે ધારે વાલા આવજો રે મો હરે ભજો રામ. દાદા ને દાતા વે જય હો. કારણ કે સાધુ બાબા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને કોઈ રામ રા રા
તો એમ કહેવાય કે સામે જે વડલો હતો સતી એમ કીધું કે આજે સામે જે વડલો છે ને એના જેટલા પાન છે ને પ્રભુ અમે એટલા દાડે પાછા આવશું. શિવ તો ભોળ્યો ઈ કે હો લે જોયા વગર તો હો તો કહેવાય ગયું. ઘણા એવા હોય ઈ કે મારે 1500 સાડી લેવી લઈ લઉં. પછી વિચાર કર મારો આરો આ તો 3 દી કમાઈ ત્યારે 1500 રૂપિયા ભેગા થયા અને હાથ પાડી દીધી. શું કરવું? એટલે એમ એટલે કે કહી દીધું સતી કે આ વડલાના પાન છે ને એટલા દાડે પાછા આવજો. એટલે કે વાંધો નહીં. પછી લોચો પડ્યો ઈ કે હારું આ ગણિત લેવા દે કેટલા પાન છે તો એટલા છે વડલાના પાન મહાદેવજી હે ગણા છે વડલાના ગણા છે વડલાના ગણા છે વડલાના પાનયને એક ડાળી માં દેન એક ડાળી માં દેન હોજો ને હાથમાં પ્રભુ આવો ન હોય વધાર પ્રભુ કહે આવો ન હોય વધાર ભોળો કહે ધણ ધારાનો વધાર પ્રભુ કહે સોથે દાડે બાસા આવજો રે મો હરી ભગો રામ. અત્યારે બધી કોઈ દી મારતું તું દાદા ને ખબર નથી માઇક્રોફોન બંધ છે. અને ઢાંટણ થઈ ગયું. ઈ વાલા છોકરા ને કે તે જોયું નહોતું કે ભાઈ તમે આ ખાલી મોજ છે આપણી. એમ કેવાય કે કારણ કે 4-5 દિવસ થઈ ગયા ને તમારે અમારે એક જીવ મળી ગયો છે. નકર અમે અમારો ખુલાસો કરી. મજા આવે છે ને. કારણ કે એવું છે કે માણસો કેટલા રૂપિયા દઈને લાફિંગ ક્લબ માં જાય છે. પછી હવારમાં ઘણી વાર મારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ હું પેલા વોકિંગ માં જતો ને તમે કામ કે હું છે આજ આપણે એમ તારો ઈસુ ખ્રિસ્તને મળવા ડાયરેક્ટ કેવા જોર થી બાપુ. પણ પછી આપણે અહીંયા જઈને પૂછીએ શું છે અમે લાફિંગ ક્લબ માં આવ્યા છે. પાછું મોઢું આવું રાખો અમે લાફિંગ ક્લબ માં આવ્યા છે. તો પણ શું કરે પણ એમ તો તારા મોજ થી રે અંદરની મોજ છે ઈ લે. તો એક ડાળીમાં જે શિવજી એમ કહેવાય કે પાંદડા ગણ્યા અને એક ડાળીમાં એમ કહેવાય ખવારથી હાંજ પડી ગઈ ને તો એક ડાળીના પાંદડા માઈને પૂરા થયા ગણવાનો. આ તો આખા વડલાનું ગણવા બે હોત કેમ મેળ પડે. પ્રભુ કહે કે ભાઈ આવો વધારે આપણે કઈ કરવું નથી કે સતીન જઈને કહી આવું. સતીન કે આવવાનો હોય વધાર ભળો કહે આવવાનો હોય વધાર પ્રભુ કહે ધન ધારાનો વધાર અમે સોથે દાડે તમે આવજો રે હરી ભગોરા. પ્રભુ કે ભાઈ સતી આવો આમાં આપણે વધારે નથી કરવું કે 3 દાડામાં ગોદાડી કે કા ઈ કે તમે વગર ન રહીએ કો હોર બેલ પણ કે પ્રભુ તમારે કે કૈલાસમાં ઈ કે આમ નામ 100 મહિનાની સમાધિ તમે ચડાવો કે અમને કેમ નમત જીવ આવતા તમને ખબર છે કે તમે હવાર ત્યાં સુધી કામે આવે તો અમાર શું થાતું હોય છે. અમાર નગરા ટોટલા જ ઘડવાના. વળી પાછા કે તમને અમને ન ગમે લે અમારા બાપાના ઘરે ન જાવ કે જાવે ને વાંધો નહીં પણ 3 દાડા તે ચોથે દાડે પાછા આવી આવજો કે
સતી કે હારો જોઈ જાય કે અહીંથી બસ મળવા જો ને પછી મારા બાપાને ઘરે જઈને પછી જોયું જાય પછી કઈક બાના કરાય મને તાવ આવ્યો મને પેટમાં દુખે છે ને મારે દવા સાંભળો મને 15 દી આંખ મને કઈ દુખે દેહો સરખી સાહેલીઓમાં હર હર હળી મળી રમે સાથે માસો વીતી ગયા માસો વીતી ગયા માસો વીતી ગયા બહાર ભોળો કહે કેમ નો આવ્યા હજી કેમ નો આવ્યા હજી કૈલાસ માને હજી કેમ નો આવ્યા હજી કેમ નો આવ્યા કૈલાસ માને પ્રભુ આવો નો હોય હવે આવો નો હોય વધારે ભોળો કહે જાવો કૈલાસમાં જાવો કૈલાસમાં ઢેર વારે મુખ હરી ભદોરા કે આ બા 600 મહિનાની 2 સમાધિ પૂરી થઈ ગઈ તો સતી કઈ દેખાતા નથી શું કરવું પછી તો કે હવે મારે કૈલાસ આવવું જ પડશે તેડવા આવું જોઈએ દાદા માયને માયને જઈને લઈ મોકલતા હોય ને પછી બહુ બાના કાઢે પછી પંખા વગરની સાયકલ લઈને ઘણા નથી જતા પંખા વગરની સાયકલ લઈને જાય આગલા પાછલા પંખા નો આવી ગયા પંખા ક્યાં નથી રાખતા એ ગયા સોમાં આમ ખોટું બળ કરવું ખોટું કેમ ગારો કરી જતી કે પછી પંખામાં હલવા નહીં હલવા તો પંખા કાઢી નાખે પણ વાહે બીજા જાતા હોય સર ફડફડાઈને બોલાવી દો આવા તો બોલો ના કૈલાસમાં આવ્યા એમ કેવાય કે ઓહો હું ભણવા આવ્યો ત્યારે કેવું હતું ઈ ગયા અત્યારે જો દિન ગનંતા માસ ગયા ને વરસ હાતારી આ સુરત ભૂલે સાહેબા ને આ તો નામે હરિયા તો મહાદેવજી વિચાર કર્યો કે કૈલાસમાં તો આવી ગયો કે પણ આ બધું હારું હું દીદી આવ્યો ને દીદી કે અલગ હતું ને અત્યારે તો ઘણા બધા બ્રિજ બની ગયા છે ખબર પડતી નહીં અટવાઈ જવું મારે જેવું છે ને હું 2-2.5 વર્ષ નરસિંહ દાદા આવ્યો ને અહીંયા સુરતમાં હો નરસિંહ દાદા નરસિંહ દાદા તમને કહું 2-2.5 વર્ષ આવ્યો ને તો હું અહીંયા અટવાઈ ગયો મને બસ વાળા ઉતાર્યો ને મેં કીધું મને કે તમારે કઈ બાજુ જવું મેં કતાર ગામમાં બરોબર કે ક્યાં મેં કીધું મારા આશ્રમે ઉતરવાનું કે આશ્રમમાં ભગવા લેવાના ને ભગવાન લેવાના કથામાં જાવો તમે બેહાડ કેવો લાગે તારે મને તો મને એને ઓલા પેલો નાળાનો ઓલો ભાગ છે ત્યાં ઉતાર્યો હું તો રાતે 3:30 બકુલ દાદાનો ફોન કરો બકુલ દાદા હોઈ ગયેલા તો ઊંઘમાં એકવાર ઉપાડ્યો ફોન હાલો દાદા જગદીશ બોલો કે હા હાલો હા મેં કીધું આ દાદા ઊંઘમાં બિચારા મેં કીધું આ મને કઈક સારું આવું કઈક કેવું કેવાય ભાગવાનો રસ્તો આમ ને એવું બધું કઈક ત્યાં ઉતાર્યો મેં કીધું આશ્રમ તો કઈ દેખાતો નથી રાતે 3:30 હોય કોણ તેમાં એક ભાઈ એક બેન વોકિંગ કરવા નીકળ્યા હતા 3:30 હા તેમાં ટીક 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 કરતા હતા બરાબર મારે 2 થેલા ને એક પેટી આરે તો હું ઘડી ઉભો રહ્યો મેં કીધું રિક્ષા નથી આવતી પણ આ એક ભાઈ ને એક બેન આવે છે આમ આવતા હતા એવા આમ હાલતા હતા ને આપણે એમ થાય ઘડી કે રોલિંગ વીક નથી છતાંય હું તો ઉભો રહ્યો મેં કીધું એ મિત્ર આ રસ્તો કઈ બાજુ જાય મને કે તમારે કઈ બાજુ જવું મેં મારે કતારગામ મને કે આ કતારગામ જ છે કેમ કે મેં કીધું આશ્રમે તમારી હામ આમ જોયું મેં કેમ હામો જોવો એ કે પેટી ને તબલા કે તમે આશ્રમમાં રહ્યો છો પેટી આરે છે અરે મેં કીધું દાદા આશ્રમમાં નથી રહેતો હું મારે જાઉં કથામાં ઈ કે મને રસ્તો બતાવીને મને કીધું હા આમ આશ્રમ ઈ તે એટલે આવું થાય ઘણા દિવસે આપણે આવ્યા હોય ને એટલે અલગ અલગ વસ્તુ લાગે તો ભોળાનાથ કે હારો આ કે આ બધું ફેરફાર થઈ ગયો છે કૈલાસમાં ઈ કે અમુક નાના ડુંગરા હતા મોટા થઈ ગયા મોટા હતા નાના થઈ ગયા કઈ બરફ ના હોય નાના મોટા થાય તો કે હવે શું કરવું લીધો છે મોસીડાનો રસ મહાદેવજીએ લીધો મોસીડાનો લીધો મોસીડાનો લીધો મોસીડાનો હે સમુખ હરિ ભગવાન વિચાર કર્યો કે આવી રીતે ડાયરેક્ટ મારા હારાને મારે જવું કે તો કે બરાબર એમ કહેવાય કે ગામનો છેડો હતો ને આ મોચીડાનો રૂપ લીધું ને ત્યાં મોજડી લઈ અને ગામના છેડે આખા રે ગામનો પાણીનો છેડો જોઈ માંડી
બહુ લાંબુ છે. કોણ આપણે દરેક થોડા થોડા લાભ લઈ લઈએ, કારણ કે એક તમે અમારી સાથે જે મિત્ર છે ભલે બ્લાઇન્ડ છે પણ ગજબનો એની પાસે નોલેજ છે સંગીતનું, બહુ સરસ મજાની આપણને મોજ કરાવશે, કારણ કે એની ગઝલ ને આ તે બધું તો બહુ એની અહીં છે. એટલા માટે આપણે મહેશભાઈ દેગડા બારોટ છે, બહુ ગજબનું બહુ સરસ કલાકાર છે. તો આપણે આજે એને સાંભળવાના છે. તો ઘડીક મારે દોર ચાલુ કરવા માટે હું બેઠો, પણ ખાસ તો મારે હું પણ ખુદ એનો ચાહક છું, એટલા માટે અમારે મહેશભાઈને વિનંતી કરું કે આવીને સરસ એને જે મોજ આવી મોજ કરાવે. આવો મહેશભાઈ. કંટાળો આવશે મને સાંભળીને. દેશી તો બધાય સાંભળે